સુરત સહકારી બેંકમાં 10 વર્ષના હોદ્દેદારોને દૂર કરવા માટેની માંગ ઉઠી છે। 10 વર્ષથી હોદ્દેદાર અને ડિરેક્ટર રહેનારને દૂર કરવા માટેની માંગ થઈ રહી છે। પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી દર્શન નાયકની આરબીઆઈમાં ફરિયાદ। જિલ્લા રજિસ્ટ્રાર અને ડેપ્યુટી ગવર્નર કાર્યવાહી ન કરતા હોવાનો તેમણે આરોપ લગાવ્યો છે। 10 વર્ષનો નિયમ હોવા છતાં પણ ડિરેક્ટરોએ રાજીનામા ન આપ્યાનો આરોપ છે। સરકારનું બેન્કિંગ સુધારા અધિનિયમ 2025 માત્ર કાગળ પર હોવાનો તેમણે દાવો કર્યો છે। જે ડિરેક્ટરોએ એમાં 10 વર્ષથી વધુ સમય બજાવતા ડિરેક્ટરોએ તાત્કાલિક અસરથી રાજીનામા આપવાને બદલે હાલમાં પણ એ લોકો બોર્ડની મિટિંગમાં ભાગ લઈ ગયા છે। ઘણા સભાસદો દ્વારા મને મૌખિક તેમજ લેખિત ફરિયાદો કરવામાં આવી હતી। આ અનુસંધાનમાં માનનીય રજિસ્ટ્રારશ્રીને પણ મેં પત્ર લખીને, રાજ્ય રજિસ્ટ્રાર, જિલ્લા રજિસ્ટ્રારને પત્ર લખીને સરકારનો જે પરિપત્ર છે એનો અમલ કરવાને બદલે એમને બચાવ કરી રહ્યા છે। એક બાજુ સરકાર લોકોના હિતમાં, સહકારના હિતમાં જ્યારે આવા પરિપત્રો બહાર પાડતી હોય ત્યારે એને અમલ કરવાને બદલે વાડ જ ચીપડા ગળતી હોય એ રીતે છડેચોક આનું ઉલ્લંઘન કરી એવું સ્પષ્ટ દેખાઈ આવે છે।